हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे दादा, हे परम कृपाळु, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे परम कृपालु, हे दादा, वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे को नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे। शंकर के डमरू से आवाज आवे राधे राधे। राधे को नाम अनमोल बोलो राधे राधे। गैया भी बोले राधे, बछड़े भी बोले राधे। गैया भी बोले राधे, बछड़े भी बोले राधे। दूध की धार से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। चंदा भी बोले राधे, सूरज भी बोले राधे। तारों के मंडल से आवाज आवे राधे राधे। तारों की मंडल से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। वाला भक्तों, आ दिव्य कथा આપણને આનંદ કરાવે છે। કૃષ્ણ બાળ લીલા કરે, નંદ યશોદાને દિવ્ય આનંદ કરાવે છે સતત।
કૃષ્ણની સલામતી માટે બાવા પારણું લઈ આવ્યા કે લાલનને એમાં સુવડાવો તો એમની સલામતી વધશે. યશોદાએ લાલનને પારણમાં સુવડાવ્યા. લાલન તો હસે છે, મુખ મલકાવે છે, અને બાળક હશે ને તો માને બહુ આનંદ થયો એ જોઈને. તો એ ક્યારેક ખબર પડી જાય આપણને. આમ તો બાળક એ હસતું જ હોય. માં ગોપીઓને બોલાવે અને બધા સાથે મળીને આનંદ કરે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, કનૈયો મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે ગોકુળની ગોપી, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા લઈ આપું, ગોપાલ મારો બોલે કાલુ કાલુ, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આ પારણામાં લાલન બધાને આનંદ કરાવે. પોતે બધાને પોતાની જુદી જુદી લીલા એના દર્શન કરાવે છે. અને બહુ સુંદર મજાના કીર્તનો. માં યશોદા તો થાકતા જ નથી હો. પારણિયું બંધાય યશોદાજી ગાય, પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, મારા લાલાને હિત કે હિચાવું, હું તો ગીત મધુરા ગાઉં, મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું પણ સમાવું, એનું મુખડું છે લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ભગવાન માટે ગાવું ભક્તો, ભગવાન માટે આપણે બધાએ આનંદ અંદરથી ઉત્પન્ન થાય એ માત્ર ને માત્ર ગાવાથી. જો એમાં કોઈ જાતની શરમ સંકોચ ન રાખો. ભલે ને પછી આ દુનિયાના આપણા કોઈ સગા, આપણા કોઈ સાસુ, કે આપણા કોઈ ધણી, કે આપણા કોઈ બીજા સસરા પક્ષના કે માવતર પક્ષના સગાઓ સંબંધીઓ હોય તો એની હાજરીમાં ગાવું ભાઈ. એમાં શરમ, એમાં મર્યાદા, એમાં સંકોચ નથી રાખવાનો. ભગવાન માટે ગાવાનું છે. ભગવાન માટે કાંઈ પણ કરવું ને ભાઈ
તો એમાં આપણે ક્યારેય શરમ મર્યાદા નથી રાખવાની એવું ભાગવતકારોએ કહ્યું છે. આપણે તો એક આપણા રિશ્તેદાર કે આપણા સાથે જોડાયેલા છે ભક્ત, એને આપણે કીધું તમને અમે મોબાઈલમાં રિંગ કરીએ તમે ગાઓ, અમે ગવડાવીએ ને તમે ગાઓ. એ કે ના પછી અમે ગાશું, અત્યારે નહીં. હવે એ વખતે એના સાસુ કે એના ધણી કે એના કોઈ હશે હાજર, તો એમાં શું મુક્ત મને નિખાલસ મને બસ તો જ આનંદ થયો. એમ આપણને આ ભાગવતકારોએ શીખવું છે. આ બાળ લીલા એના મારફતે. અને યશોદા કહે છે, મારો કનૈયો મોટો થાશે, મારું નામ અમર ગવાશે. પ્રતાપભાઈ ગાય કૃષ્ણ ભક્તિ વાળી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ ભગવાન માટે ગાવાથી બધાને આનંદ થાય છે ભાઈ. બધા બહુ અનુભવ કરે છે આનંદનો. લાલન હવે એનું મૃત્યુ કરવા માટે તૃણાવ્રતના રૂપમાં, વંટોળિયાના રૂપમાં એક મહારાક્ષસ આવ્યો છે. લાલનને એ વંટોળિયો ઉપર ઉપાડી ગયો, લઈ ગયો. ઉપર એ ફેરવે. લાલનને તો મજા આવે ઉપરથી દર્શન કરવાની. આ ગોકુળના એના માણસોના. પણ ધીમે ધીમે આ તૃણાવ્રત એ બાળ સ્વરૂપને મથુરા તરફ લઈ જવા લાગ્યો. લાલને અટકાયત કરી. લાલન સમજાવે કે ભાઈ હજી મારે વાર છે ત્યાં મથુરા જવાને. અત્યારે તમારે ગોકુળમાં જ રહેવું છે. તું ત્યાં લઈ જવાનું બંધ કર, પણ તૃણાવ્રત માન્યો નહીં, સમજો નહીં. પછી તો લાલન એમણે તૃણાવ્રતનું ગળું દબાવીને મારી નાખ્યું. આવી દિવ્ય લીલાઓ પ્રભુ કરે છે. ગોપીઓ પણ શીખવે હો બાળકને, લાલનને. ગોપી કહે, લાલા અહીંયા આવ. હાથ કોને કહેવાય? તારા હાથ ક્યાં? તો લાલન એ હાથ બતાવે પોતાના કે આ રહ્યા જો, આને હાથ કહેવાય. ગોપી કહે, લાલા અહીંયા આવ. પગ કોને કહેવાય? તારા પગ ક્યાં? તો લાલન બતાવે કે આ મારા પગ કહેવાય.
એક ગોપીએ કહ્યું, લાલા, કાન કોને કહેવાય? તારા કાન ક્યાં? લાલન એ ગોપીની પાસે પહોંચી, એના ખોળામાં બેઠી અને લાલને ગોપીના કાન પકડી અને બતાવ્યું કે આને કાન કહેવાય, આર્યા કાન. એ ગોપીએ પૂછ્યું, પણ લાલા તે તારા કાન કેમ ન પકડ્યા? અને બતાવ્યા અમને, અને અમને સમજાયું કેમ નહીં? ત્યારે લાલન કહે કે મેં ક્યાં તારો કોઈ અપરાધ કર્યો તો હું કાન પકડું? અપરાધ કરે એને કાન પકડવાના કે સોરી હવે પછી નહીં કરું. આવા ચતુર અને આવી રીતે શિક્ષણ આપે હો. એ ગોપીએ કહ્યું, અહીંયા આવ લાલન, આ ગોબર માંથી ભરી અહીંયા મારા ફળિયામાં નાખ. અને આ ટોપલી એમાં ભરવા. પણ લાલાને કહ્યું, મૂલ્ય તો આપીશ ને? ગોપી કહે, હા. એ કે હિસાબ કેવી રીતે રાખીશ? એ વખતે કાગળ પેન્સિલ તો હતા નહીં કાંઈ, નિશાની રાખતા. ગોપીએ કહ્યું, એક ફેરો કરીશ એટલે હું તને 1 ટપકું તારા મુખ ઉપર કરીશ. આમ લાલને 4, 5, 10 ફેરા કરીને નાખ્યું ગોબર, વાંથી લઈ આવીને અહીંયા ગોપીએ ટપકા કરીને આખું મુખ ગોબરથી ભરાઈ ગયું. યશોદાએ જોયું, એને કીધું, એ લાલા, આ શું તે આખું મોઢું ગોબરથી ભરી દીધું? ત્યારે યશોદા તો હાથ પકડીને લઈ ગયા. ગોપીને ઠપકો દેવા લાગ્યા કે અરે ગોપી, એ તો બાળક છે પણ તને ખબર નથી પડતી, તું આવી રીતે એના મુખ ઉપર ટપકા કરો. ચાલ. લાલનને લઈ ગયા અને સ્નાન કરાવીને પાછો તૈયાર કર્યો. લાલન તો પાછો આવ્યા. હવે માને કહે, માં, મારે હિસાબ લેવા જવું પડશે. અને તે તો આખી ખાતા વહી એનો નાશ કરી નાખ્યો. હવે મારો શું થશે હિસાબ લેવાનું? ત્યારે લાલને કહ્યું, ગોપી, હિસાબ તો આપ. એ કે પણ ક્યાં છે પુરાવો? કેવી રીતે હિસાબ કરવો? અને ગોપીએ પછી તો લાલનને કહ્યું, અહીંયા આવો કોક્ષમાં. આ છાલિયું ભરીને છાશ એ પી લે બસ. લાલનને થયું કે આ કાંઈ હિસાબ કે મૂલ્ય નહીં આપ્યો, આવી ગોપી છે તો આ છાશે પછી નહીં આપે. એટલે લાલને તો આ છાલિયું ભરીને છાશ. ત્યાં તો ગોપીએ કહ્યું, ઉભો રે લાલા,
થોભી જા. મને નૃત્ય કરીને બતાવ. તને નાચતા બહુ આવડે છે હો. તો છાશ આપું. લાલનને થયું કે આ ગોપી ગજબની છે હો. લાલન તો નાચ કરે છે. બોલો, આને કહેવાય પ્રેમ. આને કહેવાય ગોપીઓનો ભાવ. અને પ્રભુ પ્રેમથી આ છાલ્યું છાશનું એના માટે નૃત્ય કરે. અને વર્ષો સુધી તપ કરવાથી એ ન મળે. પ્રેમથી તરત અને તમે કહો એમ કરે. એવું ભાગવતકારોએ સમજાવ્યું છે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. જાહી અનાદિ અનંત અખંડ અજેદ અભેદ સુભેદ બતાવે. નારદ સે સુખ વ્યાસ રટે પછી હારે તીઉં પુનિ પાર ન પાવે. તાહી આહિર કી છોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. આ સામાન્ય બાળક નથી, બ્રહ્મ સ્વરૂપ છે. જાકે નામ હે ધરતી અંબર જાકે નામ આકાશ તાવે. ઘટ ઘટ વાસી જો અવિનાશી આદમ નિગમ બખાન સુનાવે. વસુ સહસ્ત્ર ભુજાનું પાવે. સૂરી મુનિ જન જાકો પાર ન પાવે. તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે. તાહી અહિર કી છોરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. આ પ્રેમથી આટલું બસ તોય. અને પ્રેમનું મૂલ્ય બહુ કહ્યું છે હો. ગોપીઓ તો વારે વારે યશોદા નહીં કેતાય શરમાતી નથી હો. વારે વારે બસ યશોદાને કે માં આ કાનાને લઈ જાઉં છું રમાડવા મારે ઘેર. અને પછી આવી રીતે નાચ કરાવે એને એમ કરે હો. યશોદા નથી આપતી, નાય પાડી દે છે ઘણી વાર. એ ભાવ આપણે રજૂ કરશું. તમે બધાય પણ સાથે સાથ આપજો અને રાસ પણ લઈ શકશો. તો ચાલો તૈયાર થઈ જાઓ. એ ગોકુળિયું હવે ગમતું નથી. ગોકુળિયું હવે ગમતું નથી. અને વળી જમના ખારી ઝેર. એ કાના તારી મોરલી અમારા ચિત્તને ચોરી જાય. એક કાનુડો માગ્યો દેને જશોદા
મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને જવતલ ભાર અમે ઓછો નવ કરીએ જવતલ ભાર અમે ઓછો નવ કરીએ સકલ ભાર અમે ઓછો ન કરીએ એ ત્રાજવે તોડી તોડી ત્રાજવે તોડી તોડી દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને હાલો બધાય રાસ આમાં કોઈની શરમ નહીં કોઈની મર્યાદા નહીં આ તો ભગવાન માટે આપણે નાચવાનું છે ભગવાન પોતે આપણા માટે જો નાચે તો આપણે ભગવાન માટે કેમ ન નાચીએ એમાં કોની શરમ કાંબીને કડલા હડફટ મેલિયા કાંબીને કડલા હડફટ મેલિયા હરહૈયાનો માગી લેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને યશોદા મૈયા કાનુડો માગ્યો દેને આજની રાત અમે રંગભર રમશું આજની રાત અમે રંગભર રમશું પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા પુરુષોત્તમ પ્રભુ પ્રાણ અમારા ચરણ કમલ ચિત દ્યોને જશોદા મૈયા ચરણ કમલ ચિત દ્યોને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર ભાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર રાખો ચરણમાં શ્યામ રાખો અમને ચરણમાં શ્યામ કાનુડો માગ્યો દેને જશોદા મૈયા કાનુડો માગ્યો દેને એ કાળો કાનુડો તોય મને એ કાળો કાનુડો તોય મને વાલો લાગે નાનો નાનો તોય મને પ્યારો લાગે મારું કાળજું માંગે તોય મને પ્યારો લાગે કાનુડો માગ્યો દેને કાનુડો માગ્યો દેને જશોદા મૈયા
કાનુડો માગ્યો દેને, આજની રાત અમે રંગ પર રમશું, એ પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, એક પ્રભાતે પાછો માગી લેજે જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને, કાનુડો માગ્યો દેને જશોદા મૈયા, કાનુડો માગ્યો દેને. આ પ્રભુ ગોપીઓને આનંદ કરાવે છે. હવે કૃષ્ણ બલરામજી થોડા મોટા થયા. ગર્ગાચાર્ય ગુરુ પોતે ત્યાં પધાર્યા છે. કોઈને કોઈ બાને બાળકૃષ્ણના લાલાના દર્શન કરો. નમ્રતાપૂર્વક નંદ યશોદાએ કહ્યું કે આચાર્ય શ્રી, તમે નામ પાડો. તમે બહુ વિદ્વાન, શ્રેષ્ઠ અને જ્ઞાની છો. ત્વમયી વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી, બોલ્યો નયો નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. આચાર્યશ્રીએ કહ્યું કે હું નામ પાડીશ તો ખબર પડી જશે કંસને કે હું યાદવ કુળનો ગુરુ છું, અને એટલે મેં નામ પાડ્યા. તો આ બાળકો કે એમનો કાળ છટકી ગયો ઈ જ છે, તો તમને તકલીફ પડશે, બાળકોને તો તકલીફ પડશે. માટે પણ નંદ બાવા સમજાવે, વિનંતી કરે કે કોઈ ઉત્સવ નહીં કરીએ, કોઈ જાહેરાત નહીં કરીએ. ખાનગીમાં ગૌશાળામાં નામ પાડી આપો, પાડોશમાંય કોઈને ખબર નહીં પડે. એવું કહ્યું છે કે જ્ઞાની, ગુરુ, આચાર્યો, ધર્મજ્ઞ માણસો એમના મારફત નામ પડાવવા અને શ્રદ્ધા રાખવી. એનું કારણ એ છે કે એમને ખબર પડી જાય કે આનું ભવિષ્ય કેવું છે, આ કેવો થશે મોટો થઈને, અને એ પ્રમાણે એવા નામ પાડતા હોય છે. માટે અને નામ અને એના ગુણ, એવા નામ એવું મોટો થાય તોય સમન્વય રહે છે. નહીતર કળિયુગમાં તો માતા પિતાને ગમે એવું નામ પાડી દેતા હોય છે, અને પુસ્તિકાઓ મળે છે બજારમાં. કઈ રાશિ એ પણ યુટ્યુબમાં ખબર પડી જાય, અને કોમ્પ્યુટરમાંથી જન્મ કુંડળીઓ પણ
કાઢી દેતા હોય છે, પણ એમાં ચોક્કસ ફળાદેશ નથી ખબર પડતી. એ તો આખી રાશિનું હોય ને. આ પર્સનલ વ્યક્તિગત કેવી રીતે ખબર પડે? એ તો પર્સનલ જ્ઞાન એની વાત છે. એટલે એ તો જ્ઞાન પ્રભુ આપે તો જ મળે છે. એટલે જાતે નામ પાડવા કે ગમે તેવા નામ રાખવા, પછી મોટો થાય નામ રાખ્યું હોય પ્રકાશ, પણ એનામાં કઈ પ્રકાશ જેવું હોય જ નહીં. પ્રકાશ કુંજ એવું ઘણાય નામ રાખે મકાનનું, તો એમાં તમે જુઓ તો લાઇટનું કનેક્શન કાપી ગયા હોય 6 મહિનાથી, બિલ ભરવાની જોગવાઈ ન હોય, નામ હોય અભય, પણ જરા કઈ રાત્રે અવાજ આવે કે રાતના બહાર જવાનું થાય, એ કે હું ન જાઉં, તરત પાછો આવે. એટલે નામ પ્રમાણે ગુણ નથી હોતા, એનું કારણ આવું જ કહ્યું છે. બાળકોને બદલાવી લીધા યશોદા અને રોહિણી માએ, અને એની પરીક્ષા કરવા માંડ્યા. બોલો, ત્યાં ગુરુને ખબર પડી જાય છે કે નહીં? પણ હવે એને તો ખબર પડી જાય ને. એમણે આચાર્યશ્રીએ કહ્યું, અયમ હિ રોહિણી પુત્રો રમ્યન સુહૃદો ગુણૈહિ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી કયાદ બલમ વિદુઃ યદુનામ પૃથગ ભવાત સંકર્ષણ મુસનચ્યુત. આ બાળક રોહિણીનો પુત્ર છે. યશોદાના ખોળામાં હતો, એને બતાવીને આચાર્યએ કીધું, કારણ કે બાળકો બદલી નાખ્યા હતા ને. આચાર્યશ્રીએ કહ્યું એનું નામ રોહિણી પડે છે. મોટો થઈને કુટુંબીઓને, સગાઓને, મિત્રોને, રાજાઓને પોતાના સદગુણોથી આકર્ષશે. આથી એનું નામ સંકર્ષણ પડે છે. એના કોઈ દુષ્ટ એવા લક્ષણો નથી. એનું જીવન ચરિત્ર શુદ્ધ, ચોખ્ખું હશે, કપટ ક્યારેય નહીં કરે. એટલે એનું બીજું નામ રામ પડે છે. આના જેટલું બળ કોઈનામાં નહીં હોય મોટે ભાગે. આનું નામ એટલે બલરામ પડે છે. એટલે ટૂંકમાં એમ કહો ને કે બધાય ગુણ એવા કે નેતા આગેવાની કરી શકે એવા. એમને બધાય મત આપે, સર્વાનુમતે ઈ રહી શકે.
આચાર્યશ્રીએ બીજા બાળકને બતાવ્યો. રોહિણીના ખોળામાં હતો. એનું નામ તો કેમ પાડવું? આચાર્યશ્રી તો મૂંઝાઈ ગયા. એને જોયું કે ઓહો, આ તો સ્વયં બ્રહ્મ સ્વરૂપ મોટો થઈને કેવા કેવા પરાક્રમ કરશે. એમને કહ્યું આનું નામ કૃષ્ણ પડે છે. જન્મ કુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ ગ્રહ પડ્યો છે. આ બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો પતિ થશે. જેને જે નામ પસંદ હોય એ નામથી એને બોલાવશે. અને અંત સમયે પણ આનું નામ લેવાથી, આ બાળકનું નામ લેવાથી જીવની મોક્ષ ગતિ થશે. એવા એવા નામ પડ્યા. પણ બધાય કે કોઈ કહે ગોવિંદ, કોઈ ગોપાલા, કોઈ કહે ગોવિંદ, કોઈ ગોપાલા. मैं तो कहूँ सावरिया बांसुरी वाला. कोई कहे गोविंद, कोई गोपाला. અને ઘણા ભક્તો કહે કે પ્રભુ તમે આટલા બધા નામ, અમારે તમને ક્યાં નામથી બોલાવવા અને ક્યાં કંકોત્રી કે આમંત્રણ મોકલવું, તમે અમને જણાવો. બધા પ્રશ્નો કરે છે. હરિ તારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોતરી. અને ભગવાન જવાબ આપે છે, ભલે હોય 1000 નામ, ભાવથી પ્રેમથી લખજો કંકોતરી. ભક્તો કહે રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. પ્રભુ જવાબ આપે છે, ભલે રોજ બદલું મુકામ, પ્રેમથી ભાવથી લખજો કંકોતરી. એટલે શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ ભગવાન તરફ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય તો પછી વાલા ભક્તો પ્રભુ એની મેળે દોડીને આવી જાય. ભલે ને ગમે ત્યાં હોય. એમ પ્રભુનું ભાગવતકારોનું કહેવાનું છે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળીઓ. દ્વારકામાં
રાય રણ છોડ નરસિંહ મહેતાનો વાલો સ્વામી સાંભળ્યો મીરાનો ગિરધર ગોપાલ કિયા નામે લખવી કંકોતરી ગર્ગાચાર્યોએ એવું કહ્યું કે જેવું આ કામ કરશે પરાક્રમ કરશે એ પ્રમાણે બધા એના નામ પાડશે મૂર નામના રાક્ષસને માર્યો એનું નામ મુરારી પાડ્યું યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયા એનું નામ રણછોડ પાડ્યું મન એમાં મોહ ઉત્પન્ન કરે એવો એનો ગુણ એટલે એને મોહન કહ્યા છે મન હરી લે ચિત્ત ચોરી લે એટલે એને ચિત્તચોર કહ્યા છે વાલા ભક્તો હવે આપણે પણ પ્રભુને કોઈ પણ નામથી બોલાવી શકશું લાલન કે એવું કાંઈ કહેવાની જરૂર નથી ઘણા પોતે ભોજન બનાવે અને પોતે ખાય માએ આચાર્યશ્રીને સામગ્રી કાઢી આપી 56 ભોગ બનાવવાની આચાર્યશ્રી બધું બનાવે કીર્તન કરતા કરતા અને પછી પોતે ભોજન લે એવો નિયમ હોય ને એને કહેવાય સ્વપાકી આ તમારે ઉંગલી બતાવવાની જરૂર નથી અમારી સામે ભાઈ અમે દરરોજ પોતે હાથે જ બનાવીએ છીએ અને ખાઈ છીએ અમે થોડી થોડી રીતે કોઈ ને કોઈ રીતે સ્વપાકી તો કહેવાય જ પછી કોઈ ન હોય બનાવી દેવા વાળું તોય અને જે દિવસે અમને કોઈ પ્રેમથી બોલાવે ભોજન કરાવે તે દિવસે અમે કાયમ નિયમ નથી કે સ્વપાકી રહેવું આપણા અહીંથી ઘણી વખત આપણી સાથે સંકળાયેલા છે રમેશભાઈ પંડ્યા કરીને એ પણ વિદ્વાન છે ભાગવત પ્રેમી છે એ આમંત્રણ આપે છે આપણને બધાને કે એ પોતે બનાવીને જમે છે દરરોજ તો એ કે તમે બધા આવો આપણે બધા સાથે બનાવી અને જમશું આચાર્યશ્રીએ 56 ભોગ બનાવ્યા તુલસી દળ પધરાવી પેલા પ્રભુને અર્પણ કર્યું ધરાયું ભોજન અને પોતાનો ભાવ રજૂ કર્યો આરોગોને નંદલાલ મારા પ્રેમની થાળી મેં તો રસોઈ મારા હાથે બનાવી પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી પ્રભુ તો ત્યાં જ હતા બાલકૃષ્ણ બાળક સ્વરૂપે એ તો ત્યાં આવો ભાવ જોયો આવું આમંત્રણ તો એ આવ્યા વગર રે એ પ્રેમથી
પ્રેમના આમંત્રણથી સંતો ભગવાન પધારે છે અને એમને પ્રેમથી ભોજન કરાવવું પડે વાલા ભક્તો. નહીતર કોઈ આપણા સગા પણ આપણી પાસે ન આવે ભોજન કરવાય. ભલે ને ગમે તેવું આપણે ભોજન બનાવતા હોઈએ. ઘણા એમ કે અમે તો એવું બનાવીએ ને ભોજન કે આંગળા ચાટી જાય. એટલે ભોજન આ હાથમાંથી હોય ને તો એ આંગળામાં બચ્યું હોય ને થોડું થોડું એટલું સ્વાદિષ્ટ હોય ને કે એ આપણે એમ આંગળા ચાટી જાય. આવું ભોજન પણ ઘણા બનાવતા હોય છે. પણ પ્રેમ ન હોય, ભાવ ન હોય અને આમંત્રણે ભાવ ભર્યું ન હોય તો કોણ જાય? કોની ઈચ્છા થાય? અને જાવ તોય એ કે આવો મહેમાન આવ્યા તો કે નાખો વખાઈમાં. ઘણી જગ્યાએ આવું હોય. તો ક્યાંથી ભોજન કોઈ કરે અને જાય? પણ ભગવાનને ભોજન કરાવવા માટેના એવા સુંદર મંત્રો પણ આપણને ભાગવતકારો શીખવે છે. તમે બધા લખી લેજો. અને જો તમને કાગળ પેન ન લઈ આવ્યા હોય તો આ કથા જ્યારે તમારી પાસે પહોંચે યુટ્યુબના માધ્યમથી, યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ, તો તમે જ્યારે જોતા હો ત્યારે તમારે વારે વારે રિપીટ કરીને લખી લેવું કે ભોજન પ્રભુને કરાવતા સમયે મંત્ર બોલવાનો છે. એ અત્યારે તમે બોલાય તો બોલજો. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણ સમ્મુખો ભૂત્વા પ્રસિદ્ધ પરમેશ્વર. આ મંત્ર બોલાય. અથવા તો બીજો, રામ કહે સુખ ઉપજે, કૃષ્ણ કહે દુઃખ જાય, મહિમા મહાપ્રસાદ કી પાવો ભોગ લાય. અને ઈ યાદ ન રહે તો બીજો. આમ અઘરા છે મંત્ર. શર્કરા ખંડ ખાદ્યાની દધી ક્ષીર કૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. આ ત્રણેય મંત્ર અથવા તો કોઈ એક મંત્ર એ તમે અને પછી આચાર્ય શ્રીએ તો અને ઘણા સંતો એવો પ્રેમ બતાવે છે ભોગ ધરાવતી વખતે. ઈ પણ તમને ઝલક બતાવશું. બસ. જમો થાળ જીવન જાઉં વારી, ધોઉં કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જડે ભર્યા
ચંબુ ચોખાવી જમો થાળ જીવન જાઉં વારી. આચાર્ય શ્રી એમણે જોયું કે ભોજન મારું અભડાયું. યશોદાને કહ્યું મારું ભોજન અભડાયું. પણ યશોદાએ કહ્યું હવે તમે ખીર બનાવો, જલ્દી બની જશે. સુંદર મજાની સામગ્રી કાઢી આપી, ખીર બનાવ્યો અને તુલસી દળ પધરાવી એ પ્રભુને અર્પણ કરી પોતાનો ભાવ આચાર્યએ રજૂ કર્યો. કાનકુંવર નંદના લાલા અમારા ઘેર જમવા આવો, સાથે રાધાજીને લાવો, અમારે ઘેર જમવા આવો. આસોપાલવના પ્રભુ તોરણ બંધાવ્યા, આંગણા લીપાવી મેં તો બાજટ મુકાવ્યા, બાજટ મુકાવ્યા, સ્વાગતના ફૂલડા વેરાવ્યા, અમારે ઘેર જમવા આવો. અને પ્રભુ ત્યાં હતા, પાછા આવ્યા અને ખીર પણ પ્રભુ આરોગવા માંડ્યા. આચાર્ય શ્રી પાછા ગુસ્સે થયા, રાડો પાડી અવાજ કરી યશોદાને કહ્યું કે આ તારો લાલો મને જમવા નહીં દે, હવે મારે નથી જમવું, જા તારા ઘરનું. યશોદા તો આવ્યા. યશોદાએ કહ્યું ઉભા રહ્યો. રૂમ હતો બીજો, એની ખૂટી હતી એ ખોલી, દરવાજો ખોલ્યો, લાલનને ત્યાં બાંધ્યા છે, એમાં લાલન છે એમને એમ. અને અહીંયા આવીને જોયું તો લાલન ભોજન કરે છે. માએ બતાવ્યું. આચાર્ય શ્રીએ પણ સમજણ પ્રાપ્ત કરી. પ્રભુએ આચાર્ય શ્રીને દર્શન આપ્યા, યશોદાને દર્શન આપ્યા. આવી રીતે દિવ્ય લીલા કરી આચાર્ય શ્રીએ સમજાવ્યું કે આ બાળક બ્રહ્મ સ્વરૂપ છે, સામાન્ય બાળક નથી. માટે તમે એ યશોદા આનું ધ્યાન રાખજો. આ બાળક એને ક્યારેય કોઈ તકલીફ ન પડે. એક વૃદ્ધ સુખિયા નામની માલણ, એની બહુ દિવ્ય કથાઓ સુખદેવ પ્રભુએ સંભળાવી કે એને ઘટપણ આવ્યું. ફળ હવે વેચે, ફળ કાઢે ક્યાંથી? ઝાડ ઉપર ચડીને તો ઉતારી ન શકે, નીચે પડેલા હોય એ કેટલાક હોય ભેગા કરીને, અને એવા ફળ બજારમાંથી ખરીદે પણ કોણ? સુખિયાને તકલીફ પડી હો હવે ઘટપણમાં. અને ઘટપણમાં વાલા ભક્તો તકલીફ તો પડે. પ્રભુની કૃપા હોય તો વાંધો ન આવે, નહીતર નોકરી પૂરી થઈ જાય અથવા તો ધંધો હાલે નહીં, શરીરમાં બળ પણ ઘટી જાય,
આવક પણ સાવ ઘટી જાય, બહુ તકલીફ પડે હો. હા, એક વખત કોઈ વકીલ બેઠા હોય તો એ માફ કરજો, આ તો એક સમજાવવા માટેનું ઉદાહરણ છે, પણ એક જૂની વાત એવી છે કે ઘટપણમાં બહુ મોટી ઉંમર વકીલ એ જાય, કાંઈ ન મળે એમને, અને ઘરે આવે, પૂછે કે કાંઈ મળ્યું કે ના. પછી વકીલ એ બતાવે કે આવતીકાલે જજમેન્ટ ઉપર છે, એમાં પોઝિટિવ થશે તો કંઈક મળશે, અને કેસ દાખલ કરવા લખાણ કરી રાખ્યું છે, એ આવશે તો કંઈક મળશે. બીજા દિવસે પણ વકીલ પાછા આવ્યા ઘરે, એમને પૂછ્યું ઘરે, કારણ કે ધન ન હોય, કાંઈ ન હોય, ખાવાનું શું કરે ઘટપણમાં. એના ઘરમાં પૂછ્યું કે કાંઈ જજમેન્ટ હતું એને આપ્યું કે એને સજા થઈ, એવું જજમેન્ટ આવ્યું. પછી ક્યાંથી આપે? અને કેસ દાખલ કરવાનું લખાણ લખ્યું હતું, એને કાંઈ આપ્યું? કે એમણે બીજાને રાખીને કેસ દાખલ કરાવી દીધો. ઘટપણમાં બહુ આવું થાય છે, અને આવું વકીલશ્રીઓને પણ જો થતું હોય, બુદ્ધિમાન કહેવાય, વિદ્વાનો કહેવાય, તો સામાન્ય માણસોને તો થાય જ. આ વકીલોની વાત ધ્યાનમાં લીધી છે. વકીલશ્રીઓનું ફંડ, એડવોકેટ વેલફેર ફંડ જમા થાય છે, અને વકીલશ્રીઓ હયાત ન હોય ત્યારે પણ એમના આશ્રિતોને એ ફંડમાંથી બધું સહાયતા રૂપે આપવામાં આવે છે. અત્યારે આ બધું આવી વાતો ધ્યાનમાં લઈને કર્યું છે. વેલફેર કલ્યાણની યોજનાઓ પણ જેના માટે કોઈ યોજના નથી જીવનની કલ્યાણની, એના માટે આ ઠાકોરજી, આ પ્રભુની યોજના તો છે જ હો. આ જુઓ, સુખિયા નામની માલણ, એના ફળે કોઈ ન લે. કોઈએ કીધું તમે ગોકુળમાં જાઓ, ન્યા બધાય લઈ લેશે ફળ. ગોકુળમાં ગઈ, એવા તડકામાં હો, એવું કષ્ટ. તો નંદાલયના આંગણામાં આ કૃષ્ણ બાળક સ્વરૂપે ઊભા હતા, બોલાવે છે ઊંચા હાથ કરીને. એ કે હું, મને બોલાવો છો? એ કે હા. અને એને કીધું આ બધા ફળ લાવો. નહોતા લઈ શકતા એવા બધા ફળો ભેગા કરીને લઈ લીધા. આવી રીતે સુખિયાએ માલણે કહ્યું, મને મૂલ્ય તો આપીશ ને લાલા? એને કીધું ઈશારા થયો. અંદર
અંદર જઈને ફળ મૂકી આવ્યા. ધાનનો કોથળો ભર્યો તો એમાંથી પ્રભુએ નાના નાના હાથ અને આવી રીતે ધાન લઈ અને દોડતા દોડતા આવ્યા હો પ્રભુ. અને ધાન બધું ઢોળાતું જાય. સુખિયાએ કહ્યું, લાલા, જો તો ખરો બધું ઢોળાઈ જશે, કાંઈ નહીં વધે મારા માટે. અને સાચું થયું પણ એમ. 2 દાણા વધ્યા ટોપલામાં, ચોઈટાતા હાથમાં આવી અને એમ કરીને ખંખેરી નાખ્યા. એ કે જા, હવે તારું મૂલ્ય આપી દીધું. સુખિયા કહે, લાલા, તું તો બહુ ચતુર છો. તે તો મને આજે ઘણું દાન આપી દીધું. હું તો બહુ ધન્ય ધન્ય બની ગઈ કહેવાવ. આમ ટોન્ટ મારે છો. તું તો મોટો સોદાગર નીકળો. મને આવી ખબર નહોતી કે બધાય ફળ લઈ હવે હું ઘરે જઈને શું ભોજન કરીશ. ઠપકો દેતી દેતી ટોપલો લઈને ઘરે આવી. સાંજ પડી ગઈ, અંધારું થયું. ટોપલો મૂકી અને રોશની પ્રકાશ કરવા માટે કઈ હશે સાધન કુટિયામાં, ઘરમાં. અને ઠપકો મનમાં મનમાં દેતી દેતી આ સુખિયા માલણ જોવે છે રસોડામાં કાંઈ, પણ શું હોય, કાંઈ નહોતું. હવે એનું ધ્યાન આ પ્રકાશમાં પડ્યું, ટોપલામાં. તો ચમકે એવા પદાર્થો હતા હો. આ સાચા હીરા, રત્નો, સુવર્ણ, ચાંદી, સોનામોર. એને દોડીને જોયું. આખો ટોપલો હીરાનો, ઝવેરાતનો, રત્નોનો ભરેલો. અને પ્રાર્થના કરવા લાગી, પ્રભુ મને માફ કરો. તમે તો મને ઘણું આપ્યું, પણ હું સાચા અર્થમાં સમજી ન શકી. ત્યારથી એમ કહેવાય છે કે પ્રભુ ભક્તોને ઘણું ઘણું આપે છે. પછી તો કાંઈ નથી ઘટતું. આપણે પણ બધા આ દિવ્ય કથાઓ સાંભળીએ અને કરીએ ભક્તિ, તો ઘટપણમાંય આપણે કાંઈ ઘટે નહીં. સુખ્યા માલણે પણ હવે આ ફળ વીણી વીણીને નીચે પડેલા એ પણ બંધ કર્યું. અને જેમ આપણે નથી વારે વારે ભગવાનની સપ્તાહ કથા, સત્યનારાયણ ભગવાનની કથા, અને આપણે કોઈ ન કરાવે તો ભેગા થઈને હાલો કથા કરીએ. આ નોરતા શરૂ થયા, રામદેવ પીર 12 બીજના ધણી, એને સંભળાવવાની કથા. કોઈ ને કોઈ બાને આપણે બધા સપ્તાહો કરીએ છીએ. આ એક જાતની ભક્તિ છે. પ્રભુ આપણું ધ્યાન રાખતા જ હોય, એમાં કોઈ શક ન કરાય. અને એટલું બધું આપે કે પછી આપણે કોઈ ધંધો કરવા, કોઈ મજૂરી કરવા જવાની જરૂર જ ન પડે ભાઈ. પણ શ્રદ્ધા તો હોવી જોઈએ. શ્રદ્ધા વગરનું બધું નકામું છે.
ભગવાનમાં શ્રદ્ધા નથી એવા ભક્તોને ભગવાન ક્યાંથી આપે? ભગવાનનો વિરોધ કરે, ભગવાનની કથા તો ક્યારેય ન કરાવે. તો એવું કોઈ અભિમાન હોય તો એને ભગવાન શું કામ આપે? ભગવાન કહે છે કે શું કામ આપું? ભગવાન માટે તમે ભજન કીર્તન ન કરો તો ભગવાન શા માટે આપે? એકવાર તો નંદ બાવા એ કરતા હતા ને પૂજા પાઠ, તો લાલન ત્યાં પહોંચી ગયા દોડતા દોડતા. આ બાળક હતા ને ઈ નંદ બાવા કઈ લેવા માટે ગયા, તુલસી પત્તા કે એવું પૂજામાં વાપરવા. તો કૃષ્ણએ એ શાલિગ્રામ સ્વરૂપમાં રાખ્યા હતા આવડા નાના નાના, એ લઈ અને રાખી દીધા મુખમાં. નંદ બાવા તો ગોતે, ત્યારે હવે પરેશાન થયા. બાવાએ કહ્યું કે આમાંથી ક્યાં ગયા મારા પ્રભુ શાલિગ્રામ? યશોદાએ નંદ બાવાને કૃષ્ણનું ઉપરાણું લઈને કહ્યું કે એમણે કંઈક ટીખળ કરી હશે. નંદ બાવા એમણે જોયું તો કૃષ્ણના મોઢામાં હતા શાલિગ્રામ. એમને લીધા, ઠપકો આપવા લાગ્યા. યશોદા કહે એ તો બાળક છે. હવે માં હંમેશા બાળકનું ઉપરાણું લે હો. અને કૃષ્ણ હવે વિચારે છે કે બાવાને તો પજવણી કરીને તાલીમ પાડે કૃષ્ણ, અને માને કહે છે કે હવે તારો વારો, માં હવે તું ધ્યાન રાખજે. કૃષ્ણએ પૂછ્યું, આ સ્તનપાન પૈપાન યશોદા કરાવતા હતા ને ત્યારે, કે માં તને પૂત પ્યારો કે દૂધ? ત્યારે માએ કહ્યું કાંઈક આ મને સૂચન કરે છે. માએ જોયું, એને યાદ આવી ગયું કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, અને મૂકી બાળકને નીચે જમીન ઉપર અને વયા ગયા દૂધ. અને જવાબ મળી ગયો કે દૂધને બચાવવા બાળકને છોડી દીધા. પછી તો બાળકે મથની લઈ અને જેટલી મટકીઓ હતી એ બધી ફોડી નાખી. દૂધ, દહીં, માખણ બધું ઢોળી નાખ્યું. માં પાછા પધાર્યા અને કહ્યું, તું તો નટખટ થઈ ગયો છો લાલા, તને હવે શિક્ષા કરવી પડશે. એક હાથમાં સોટી લીધી અને માં દોડ્યા, પણ
પકડી શકતા નથી હો. આપણે જ્યાં સુધી અભિમાન રૂપી સોટી હોય ત્યાં સુધી ભગવાન પકડાય નહીં. માએ તો સોટીને ફેંકી. એ કે હું તો થાકી હવે. લાલાને મેળે આવી ગયા કૃષ્ણ કે લે માં પકડી લે મને. અને યશોદાએ લાલાને કાનાને પકડી અને ઉખલની સાથે બાંધ્યો. ઉખલ એટલે મોટો ખાંડણીયો. પણ દોરડું 2 આંગળ ટૂંકું પડે. એક છેડો હોય ને એ રાખીને આમ બાંધે, પછી આ છેડો દોરડું પૂરું થાય એટલે આની એને બાંધી દેવાય. પણ જેવું પૂરું થાય તો 2 આંગળ ટૂંકું થાય. બીજું દોરડું જોઈન્ટ કર્યું, પાછું બાંધ્યું. આમ બધા દોરડા ખલાસ થઈ ગયા. માએ કહ્યું વર્ષાના બાજુમાં ગામ છે, ત્યાંથી લઈ આવો દોરડા. કેજો જશોદા માએ મગાવ્યા છે. બરસાનામાંથી કહ્યું કે અમે કોઈને બાંધતા નથી, અમારી પાસે દોરડા અમે રાખતા જ નથી. ત્યારે ત્યાંથી એક દોરી હતી એ આપી રેશમની, કે આનાથી બંધાઈ જાય. એમ થયું કે આવા દોરડાથી ન બંધાણા. એ ભગવાન પણ ખાતરી કરો. અને પ્રેમ રૂપી દોરી એનાથી ભગવાન બંધાઈ ગયા. ભગવાન પ્રેમથી બંધાય છે. પેટ ઉપર દોરડું બાંધ્યું એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. ઉદર એટલે પેટ, દામ એટલે દોરડું. બોલીએ દામોદર ભગવાન કી જય. પછી તો પ્રભુ ત્યાંથી નીકળ્યા. ઉખલ સાથેથી 4 પગે હાલતા હાલતા નંદાલયના આંગણામાં 2 વૃક્ષો હતા, એમાં ફસાઈ ગયો ખાંડણીયો ઉખલ. પ્રભુ તો નીકળી ગયા, પણ એ વૃક્ષો મૂળમાંથી ઉખડી અને ધડામ કરતા પડ્યા છે. એ નલકુબેર મણિગ્રીવ હતા. કુબેરજીના 2 પુત્ર. એણે તીર્થ સ્થાનમાં સંતોની મસ્કરી કરી હતી, હાંસી ઉડાવી હતી, ઠેકડી કરી હતી. પછી તો ક્યાંથી એની માફી મળે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અને પછી નારદજી એમની ઠેકડી કરી. સાધુ સ્વરૂપમાં હતા. એમને શ્રાપ આપ્યો નારદજીએ કે તમે ઝાડ બની જાઓ. પછી કૃપા કરી શ્રાપને હળવો કર્યો કે નંદાલયમાં તમને સ્થાન મળશે. આંગણામાં પ્રભુ જ્યારે જન્મ લેશે ત્યારે તમને મોક્ષ મળશે. આ 2 વૃક્ષોમાંથી નલકુબેર મણિગ્રીવ
એ પ્રગટ થયા, એમને સદગતિ મળી. એકવાર લાલાએ માટી ખાધી. બધાએ કહ્યું કે માં, લાલાએ માટી ખાધી છે. લાલન કહે, ના, નથી ખાધી. યશોદાએ કહ્યું, મિથ્યા વદંતી તાવ કા, આ તારા ને તારા બધા ખોટું બોલે છે. લાલને કહ્યું, પશ્યું મેં મુખ, મારી અંદર જોયેલા મોઢું ખોલીને. મોઢું ખોલ્યું ને આખું બ્રહ્માંડ દેખાણું ભગવાનને. પછી તો ભગવાને માયાનો સહારો લીધો. પાછા સામાન્ય બાળક સમજવા માંડ્યા. ભગવાન હવે બહુ મોટા થયા અને ભગવાન ટોળકી બનાવવા લાગ્યા. એમાં 360 તો સભ્યો હતા જ હો, એમ કહેવાય છે. એટલે આ એક જાતનું એમાંથી પ્રમાણ મળે છે કે 360 ગોવાળ ટોળે વળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? એક જ પંક્તિ બહુ પ્રિય છે ભગવાનને. જમુનાને કાંઠે વાલો ગોધન ચરાવતા, મધુરિષી મોરલી કોણ ગાશે? ભણે નરસૈયો તારા ગુણ ગાય રીજ્યો, શુદ્ધતાની બાવડી કોણ જાલે? ડૂબતા માણસને કોણ હાથ પકડીને બચાવવાનું આ ભગવાન સિવાય તો? એ જાગને જાગવા. કૃષ્ણ એના સખાઓ બધાય ગોપીઓને પરેશાન કરે, મટકી ફોડે, ઘરમાં આવીને માખણ ચોરીને લઈ જાય. બધા ફરિયાદ કરે, જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, શીકું તળ્યું માખણ ઢોળ્યું ઉઘાડીને દ્વાર રે, માખણ ખાધું ઢોળી નાખ્યું, જાનકી તું આવાર રે, જશોદા તારા કાનુડાને. અને જશોદા શું કે મારો કાનજી ઘરમાં રમતો ક્યારે દીઠો નહીં બહાર રે, દૂધ દહીંના માટ ભર્યા છે, બીજે ન ચાખે લગાર રે, શાને કાજે મળીને આવી, ટોળે વળી 10-12 રે, આ નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. અને
યશોદા નથી માનતા, બહુ ફરિયાદો કરે છે. તમે બધાય પણ જો રાસ લેવો હોય તો ઊભા થઈ જાઓ અને આપણે ફરિયાદ સ્વરૂપે આ પ્રભુને, યશોદાને આ સંભળાવવું છે. એ ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા. ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, સોના રૂપાના મારા ગોરી રવૈયા. હીરના નેત્રા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયુની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા. ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે, તથા કુરુસ્વ દેવેશ નાથસ્ત્વમ યતઃ પ્રભો. આનો અર્થ એવો થાય છે ભલા ભક્તો, એ આપણે પાછળ શ્લોક લખ્યો છે, હા તમારું ધ્યાન પડી ગયું. એનો અર્થ એવો છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, દરેક જન્મમાં અમને આપના ચરણ કમળની અનુપમ ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. અને યશોદા એમની ઉપર આવી કૃપા કરી છે. ભગવાન કહે કે પૂરા વ્રજ મેરા, सारा ब्रह्मांड मेरा, ये सब मेरे, तो फिर चोरी काहे की? अब બધું મારું છે ઘરમાં, તો અહીંથી લઈને લઈ જાઓ, અહીંયા મૂકો, તો એમાં ચોરી ક્યાંથી? પ્રભાવતી ગોપીએ તો ચેલેન્જ કર્યો અને કહ્યું કે હું તને પકડીશ, યશોદા પાસે પુરાવા સાથે લઈ જઈશ. એમણે તો મટકી બાંધી, એમાં ઘંટડી બાંધી, પોતે દોરી બાંધી, બીજા કક્ષમાં સૂતી. ઘંટડી વાગે અને પ્રભાવતી જાગે. સુવાનું નાટક કર્યું. ભગવાન બાળકૃષ્ણ આવ્યા, ઘંટડીને ના પાડી દીધી કે તું વાગતી નહીં. પછી બધાય આમ ઉપર 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 એમ ગોઠવાઈ ગયા. ઘંટડી વાગી નહીં. બધાને માખણ ઉપરથી નીચે ખવડાવ્યું. પછી બધાએ કહ્યું, કાના હવે તું ખાઈ લે,
થોડુંક વધ્યું છે તો અમે ધ્યાન રાખશું. ભગવાને મટકીમાંથી કાઢ્યું તો માખણ એટલું નીકળ્યું. ઓઢાના મોંમાં ભગવાને માખણ નાખ્યું. ત્યાં ઘંટડી વાગી. ઘંટડી વાગીને પ્રભાવતી ગોપી જાગી. એ કે ન્યા ને ન્યા રહેજે લાલા. ભગવાને ઘંટડીને પૂછ્યું કે તું કેમ વાગી? ના પાડી હતી તોય. ઘંટડીએ ખુલાસો કર્યો કે પ્રભુ તમે ભોગ ગ્રહણ કરો તો મારે વાગવાનું. આવો તમારો આદેશ છે પહેલાનો, એનું પાલન કરવા મારે વાગવું પડે. પછી તો પ્રભુએ બાળ લીલા એવી કરી કે ગોપી મને અહીંથી ઉતાર. હું મારા હાથ મોઢું એ સાફ નહીં કરું. મને પછી તું લઈ જાજે જશોદા પાસે. ગોપીને પણ દયા આવી હો. અને નીચે ઉતાર્યા બાળકૃષ્ણને. એ તો હાથ પકડીને લઈ ગઈ બજાર વચારે. કૃષ્ણએ કહ્યું ગોપી આ બધા મોટી ઉંમરના વૃદ્ધો એની તને લાજ નથી કાઢવી? એ કે લે તને બહુ ખબર પડે લાલા. સારું કર્યું લાજનો ઘૂમતો કર્યો. પાછા લઈ ગયા. કૃષ્ણ કહે યશોદા અરે નારાયણ હરિ. કૃષ્ણ કહે ગોપી આ મારો હાથ બહુ દુખે છે. તું એમ કર મારો બીજો હાથ પકડી લે. ગોપીને પાછી દયા આવી. એણે તો હાથ મૂક્યો અને બીજો હાથ પકડ્યો. એ બીજો હાથ હતો એ એના જ દીકરાનો. અને કૃષ્ણ તો વયા ગયા. માં યશોદા પાસે જઈને કહ્યું કે મને ગોપી બહુ હેરાન કરે છે. યશોદા કે આવવા દે. અને ગોપી આવી બધાને ભેગા કર્યા. પછી તો ગોપી એને યશોદાએ કહ્યું લાજ ઊંચી કર. જો તો ખરી કોણ છે? એનો દીકરો હતો. એણે કીધું પ્રભાવતી કે તું બોલતોય નથી. અને ગોપી શરમાણીઓ ભાગી ન્યાથી. અને પછી બધાય ગોપીઓને કૃષ્ણએ જઈ ચેતવણી આપી છે કે હવે પછી કોઈ આવું કરશો તો હું તમારા ધણીનો હાથ પકડાવી દઈશ. ત્યારે ગોપીઓએ અંદરો અંદર મળી મીટિંગ કરીને કહ્યું કે હવે આપણે ફરિયાદ ન કરવી. આપણે ન પહોંચી શકીએ આ કાનાને, પણ આપણે એટલું તો કરી શકીએ ને કે આપણે એકે કૃષ્ણ બનવું, એકે ગોપી બનવું અને આપણે અંદરો અંદર એવી લીલા કરશું. આને કહેવાય અભિનય ભક્તિ. ગોપીઓએ આવી ભક્તિ કરી છો અને એનો ભાવ આપણે બતાવી અને તમે ઊભા થઈને રાસ લઈ શકશો. આ ચોરી ચોરી માખન ખાઈ ગયો રે યશોદા કે લલનવા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે यशोदा के ललनवा। मैंने उसे पूछा गाँव तेरा क्या है, मैंने उसे पूछा गाँव तेरा क्या है। गोकुल गाँव बताई गयो रे यशोदा के ललनवा। चोरी चोरी माखन खाई गयो रे यशोदा के ललनवा। समूह भोजन ने लीला करी। दधी मंगल ना घर नु
મધુમંગલના ઘરનું આ કૃષ્ણએ માગ્યું, મારે કાંઈક તું લાવી આપ, મને મારે ખાવું છે. અને એના ઘરમાં તો કાંઈ હતું નહીં. 3 દિવસની વાસી કઢી હતી, એ પણ લઈને દોડ્યો. કાનાએ જોયું કે આવે છે, ત્યાં એને એમ થયું કે આવી ખાટી, આવી વાસી કઢી ન દેવાય એને, નહીંતર એને તકલીફ પડે. એ તો પી ગયો બધી, થોડી જોડાઈ ગઈ, કુલડીનો ઘા કર્યો દૂર દૂર. પણ કૃષ્ણ દોડતા આવી, એના હાથ પકડ્યા, એના પગ ઉપર 2 પગ રાખ્યા અને ખેંચી અને એને જીભથી મુખ ચાટી અને બહાર નીકળેલી કઢી પણ ભગવાન ગ્રહણ કરી. પ્રેમથી જે કાંઈ હોય એ ભગવાન આપણી પાસેથી ગ્રહણ કરે છે. આ બ્રહ્માજીએ જોયું અને બ્રહ્માજીને એમ થયું, શંકા ગઈ કે આવા કાંઈ બ્રહ્મ હોય? સામાન્ય માણસો, બાળકો એનું મુખ ચાટે, પણ એને બ્રહ્માજી એમને વાછરડાઓ, ગોપ ગોવાળો, ગોપીઓ એનો લઈ ગયા, ગુફામાં પૂરી દીધા. પછી એમ થયું કે મારી મદદ માગશે. પણ કૃષ્ણએ તો જેટલા વાછરડા હતા, જેટલા ગોપ ગોવાળો હતા, એવા સ્વરૂપ ધારણ કર્યા. તો પંડિતો સમજાવે છે કે લાકડી બનાવવી તો પડે, તો લાકડી એ પ્રભુ, રસી દોરડી એ પ્રભુ. આમ અચેતનમાંય પ્રભુ આવી ગયા, બધાયમાં પ્રભુ. બ્રહ્માજી એ તો થાક્યા, એમને ખબર પડી કે આ ખરેખર બ્રહ્મ છે. ગુફામાં જોયું, ત્યાં વાછરડાઓને એ બધા એમને હતા. બ્રહ્માજીએ માફી માગી અને કૃષ્ણએ માફી પણ આપી છે. વાલા ભક્તો, આવી રીતે કૃષ્ણ બધાને આનંદ કરાવે અને પોતાની લીલા કરે છે બધાને. હવે એમ થયું કે ગોકુળમાં હવે ગમતું નથી, આ બધા થાય છે, તો હાલો બાજુમાં જોયું તો વનરાવન, વ્રજ એ બહુ સુંદર હતું. આસપાસમાં બીજા વન અને નજીકમાં ગોવર્ધન પર્વત, યમુના નદી. તો આ બહુ સુંદર જગ્યા છે, પશુઓ ગાયો માટે સારું, એટલે બધા ત્યાં જાય છે. હવે ગોકુળમાંથી સ્થળાંતર કરીને બધાય કહે, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના, શ્રીજી બાવાને મળવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વલ્લભ કુળ સાથે વ્રજમાં ફરીશું, 84 કોસની પરિક્રમા કરીશું. એ વારે વારે અમે વ્રજમાં જવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વ્રજમાં ફરતા ફરતા વાંસળી મળી. કોઈ દેવયોગે
મૂકી ગયા હશે એમ માનીને વાંસળી પ્રભુએ લીધી અને વાંસળી વગાડતા વગાડતા વેણું વાદન કરે છે પ્રભુ અને બધાયના મન હરી લે છે. પ્રભુએ રેણું, ધેનું અને વેણું એનું મહત્વ વધાર્યું છે. બધાય કીર્તનો કરે છે, આનંદ કરે છે. આપણે વાલા ભક્તો કથાને વિરામ આપીએ ટૂંકો, પછી કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે દાદા, ઘર ઘર ઠાકોર પૂજા. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા.